અમુક અમુક બાઈઓએ તો ભૂકા કાઢી નાખ્યા તમને વાજમીના. બહાર એટલું ડેડ ફરતા હોય ઘેરે જાય ને, આને કોણ તારો બાપ રાખશે? તા તો તેડી રહી રોમા તારી માં મને ગાયું દે. અને રામાપીર નું ગાયું ને અમારે સંજીએ, મને રામાપીર બહુ ગમે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભાઈ માત પિતાની સેવા કરવી મહત્વની છે. રામાપીરે સેવા કરવાનો વારો એવો સમાધિ લઈ લીધી. હમણાં સુરતમાં આખ્યાન હતું, આખ્યાન મને બહુ ગમે. અને સુરતમાં ઓછો ટેમ હોય અને આખ્યાન હોય કે આમથી રામાપીર આવે, ઓલપાલી ભેરબો આવે, કામેલ સાહેબની ગાડી આવે. હું આને કહું તું બહુ નહીં ગાતો ભાઈ રામાપીરના હેલા. આજની ધૂણે ને પોગાય પણ બાયું ધૂણે ને બાપ કોણ પોગે? હમણાં એક જગ્યાએ રામાપીર નું આખ્યાન અને હેલો ગાયો અહીં. મેં એને ઘણી ના પાડી, અહીં નહીં ગાતો કહું તોય ગાયો. તે એક 120 કિલા વજન, એવો કડદા જેવો ધૂણ્યો. તો બધા પગે લાગતા હતા, હું પગે લાગવા ગયો. હું કહું કોણ? મને કે રામાપીર. હું પગે લાગ્યો. થોડીક વાર આમ મેં નજર કરીને તા દોવડાની બહાર એક ટીબી નો પેશન્ટ 25 થી 27 કિલો વજન નો ધૂણતો હતો. ના જઈને પૂછ્યું કે તમે કોણ? મને કે ઘોડો. રામાપીર સાંભળી ગયા. ઘોડા માથે રાંગ વાળી ઘોડો હું કરી ગયો. પછી તો ઓલો ઘોડો ધૂણતો થઈ કે પાણી લાવો પાણી લાવો. મેં આમ ગલાસ ભરીને ઘોડો ધૂણતો થઈને આપ્યો. એ કે મને નહીં રામાપીર ને ગયો. હા, આમ જોરદાર તાળીઓથી બધા અમારા ગામનું જોયું છે. મારા બાપ અને અમારા જૂના મિત્ર મહેશભાઈ ડોક્ટર. પાણી દીધું ને તો કે રામાપીર ને ગયો. હું કહું કામ? મને કે એનો પવન બેસે નકર હા કઈ જ નથી. ઘણા ની મજા આવી. હમણાં એક જણો તળાવેથી તરબૂચ લાવ્યો. એવડું તરબૂચ ઘેરે આવીને પાટલામાંથી મૂક્યું, 1 ડઝન પરજા. પણ ભગવાનની દયા હોય અને બાપ શું ખામી હોય. એ 1 ડઝન પરજા ભરતી ભેગી થઈ ગઈ. એની વહુ કે હું લાવ્યા? ઈ કે તરબૂચ. તો કે તા તો એની વહુ સાકુ લઈને આવી. સાકુ ઘાકી તારી માં ન હાલે. પછી તો માતા ખાતાની 1.5 વર્ષ જૂની તલવાર ખેંચીને કાઢી મઢમાંથી. અડધા છોકરાને લીંબુના સોડા દઈને સાફ